દરરોજ રાત કેમ પડે છે અને સવારે ફરીથી અંજવાળું ક્યાંથી આવે છે? જ્ઞાનની ગલ્લી રમતા રમતા શીખીએ. હેલો મારા નાના દોસ્તો, કેમ છો બધા? આજે હું તમને એક બહુ જ મસ્ત વાત પૂછવાની છું. આપણે સવારે ઉઠીએ ત્યારે ચારેય બાજુ અંજવાળું હોય છે અને રાત્રે અચાનક અંધારું કેમ થઈ જાય છે? શું સુરત દાદા રાત્રે સૂઈ જતા હોય છે? ચાલો આજે આ રહસ્ય વિશે જાણીએ. દોસ્તો, આપણે જે પૃથ્વી પર રહીએ છીએ ને એ એક મોટા દડા જેવી ગોળ હોય છે, નારંગી જેવી ચપટા આકારની. તમને ખબર છે બાળ મિત્રો, આ પૃથ્વી ક્યારેય શાંત બેસતી નથી. એ પોતાની જગ્યાએ પોતાની ધરી ઉપર ધીમે ધીમે ગોળ ગોળ ફર્યા કરે છે, બિલકુલ તમારા ભમરડાની જેમ. હવે જુઓ, આપણા આ તેજસ્વી સુરત દાદા તો એક જ જગ્યાએ ઊભા રહીને આપણને અંજવાળું આપે છે. જ્યારે પૃથ્વી ગોળ ફરતી હોય ત્યારે પૃથ્વીનો જે ભાગ સુરત દાદાની સામે આવે ત્યાં મસ્ત મજાનો દિવસ હોય છે. દિવસ દરમિયાન બધા બાળકો લેસન કરતા હોય, સ્કૂલે જતા હોય, રમતા હોય, જમતા હોય વગેરે પ્રવૃત્તિઓ કર્યા કરતા હોય છે. પણ પૃથ્વી તો ફરતી રહે છે, એટલે ધીમે ધીમે જે ભાગ સુરત દાદાની સામે હતો તે પાછળ જતો રહે છે અને હવે ત્યાં સૂરજનું અંજવાળું પહોંચતું નથી, એટલે ત્યાં થઈ જાય છે અંધારું અને તેને આપણે કહીએ છીએ રાત. ત્યારે આકાશમાં ચાંદા મામા અને તારાઓ દેખાય છે અને આપણે સૂઈ જઈએ છીએ. તો દોસ્તો, સુરત દાદા ક્યાંય જતા નથી, એ તો ત્યાં જ હોય છે. બસ આપણી પૃથ્વી ગોળ ગોળ ફર્યા કરે છે, એટલે દિવસ અને રાત થાય છે ને જાદુ જેવી વાત. પૃથ્વી ફરે એટલે દિવસ અને ફરીથી ફરે એટલે રાત. તો હવે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે પૃથ્વી માતાને થેન્ક યુ કહેજો અને તેને કહેજો કે નવો દિવસ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવી જ મજાની વાતો સાથે. ત્યાં સુધી જ્ઞાનની ગલ્લી ચેનલને ફોલો કરતા રહો.